વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના કેસમાં કાર્યવાહી કરાઈ। પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે। એક સગીર પણ સામેલ છે। સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓનું સરઘસ કાઢ્યું છે। આરોપી જુનેદ સિંધી, સમીર અને અનસનું સરઘસ કાઢવામાં આવ્યું। પાણીગેટ વિસ્તારમાં આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। માફિયા ગેંગના સૂત્રધારને પોલીસે બકરી બનાવી। પોલીસે આરોપીઓ પાસેથી હાથ જોડાવી અને માફી મંગાવી હતી। શ્રીજીની પ્રતિમા પર હુમલો કરવાની ઘટનાને લઈને સમગ્ર ઘટનાની અંદર કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો એક સગીર વયનો પણ આરોપી હતો અને તે પણ આ જે ઈંડા ફેંકવાની ઘટના બની તેમાં સામેલ હતો। ગઈકાલે પોલીસે જે રીતે આરોપી જુનેદ સિંધી, સમીર અને અનસ છે તેઓની રાજસ્થાનના અજમેરથી ધરપકડ કરી અને હાલ આ જે 3 આરોપીઓ છે કે તેઓનું હાલ સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે। પાણીગેટ વિસ્તારમાં પોલીસ છે તે આરોપીઓને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરી રહી છે અને સાથે સાથે જે રીતે આ તમામ જે આરોપીઓ છે તેઓની સર્વિસ પણ કઈ રીતે કરવામાં આવી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। આરોપીઓ પાસેથી હાલ જાહેરમાં માફી મંગાવી અને આ જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો માફિયા ગેંગનો જે એડમિન છે જુનેદ સિંધી, તે પણ આ જે મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે અને તેને પણ હાલ પોલીસે પોતાના સકંજામાં લઈ લીધો છે। હાલ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઈકાલે અજમેરથી આ જે 3 આરોપીઓ છે તેઓને પકડી અને પોલીસ વડોદરા ખાતે લાવી હતી અને ત્યારબાદ આ જે ઘટના છે તેનું હાલ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। સાથે સાથે આ જે તમામ આરોપીઓ છે તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। ચોક્કસથી વડોદરા શહેરમાં શાંતિ ડહોળનાર જે તત્વો છે તે હવે પોલીસના હાથે લાગી ગયા છે અને હજુ પણ સમગ્ર મામલે પોલીસ છે તે ઊંડી તપાસ પણ હાલ કરી રહી છે। સાયબર એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે કારણ કે આ જે તમામ લોકો હતા કે જે માફિયા ગેંગનું જે ગ્રુપ બનાવી અને તેની અંદર ચેટ પણ કરતા હતા, એટલે હાલ પોલીસ દ્વારા તમામ જે માહિતી છે તે એકઠી કરવામાં આવી રહી છે। પરંતુ હાલ જે રીતે આ જે તમામ આરોપીઓ છે તેઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાંથી ઈંડા ખરીદ્યા હતા, ક્યાં ક્યાં ગયા હતા, તે તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને અત્યારે આરોપીઓ છે કે જેઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે સરઘસ પણ કાઢવામાં આવ્યું છે। ફરી આ આરોપીઓ આ પ્રકારનું કૃત્ય ન કરે તે માટે પણ હાલ પોલીસ છે તેમના દ્વારા જે ટાંટિયાતોડ સર્વિસ છે તે પણ કરવામાં આવી રહી છે, એટલે જાહેરમાં માફી પણ હાલ મંગાવવામાં આવી છે। આ પ્રકારની માનસિકતા ધરાવતા તત્વો સામે ચોક્કસથી કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે અનેકવાર આવા તત્વોના કારણે પણ જે શહેરની જે શાંતિ છે તે ડહોળાતી હોય છે અને આ પ્રકારની ઘટના ફરી ન બને તેના માટે પોલીસ છે તે હાલ આ તમામ આરોપીઓને સાથે રાખી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે। આરોપીઓનું સરઘસ પણ કાઢી રહી છે અને જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આરોપીઓ છે કે તેઓને જાહેરમાં પણ માફી મંગાવી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસ પણ હાલ તપાસ છે તે કરી રહી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક વધુ આરોપીઓ ઝડપાય તે પ્રકારની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।